સરસ મજાના વેદ, આ બધા મારા સંસ્કૃત વિષયને લગતા પુસ્તકો. નર્મદા પરિક્રમા, દત્તોપંતજીનું સંઘોપનિષદ કહેવાતું પુસ્તક કાર્યકર્તા, અમૃતલાલ વેગડનું સૌંદર્યની નદી નર્મદા, જે પુસ્તકનો ઉલ્લેખ નરેન્દ્ર મોદીજીએ એમના વક્તવ્યમાં કર્યો હતો અને ભેટ આપ્યું હતું એ 10 પ્રિન્સિપલ્સ ઓફ ઉપનિષદ અને તેનો અનુવાદ, બંને પુસ્તક લીધા. રંગાહરીજીએ પૃથ્વી સૂક્તનો ખૂબ સુંદર એક સાર આપ્યો છે એ પુસ્તક. સૌમ્ય જોશીનું ખૂબ સરસ નાટક વેલકમ જિંદગી એ પુસ્તક સ્વરૂપે. સૌમ્ય જોશીનું જ બીજું એક ગ્રીન રૂમમાં એ પણ સુંદર પુસ્તક છે. ઈશ્વર પેટલીકરનું નવદંપતિ, લગ્નના આ સમયમાં કોઈને ભેટ આપવા માટે લીધું છે. પૌરાણિક કથાકોશ ઘણો સરસ છે. માનવ કૌલનું તુમ્હારે બારે મેં, ભગવા આતંકવાદ એક ષડયંત્ર, ભારત કી શૈક્ષિક ધરોહર. ત્યાર પછી આ બધા રાજકમલના છે પ્રકાશનના. નાગાર્જુનની કવિતા, અશોક વાજપેયીની કવિતાઓ, સૂર્યકાંત ત્રિપાઠીની કવિતાઓ. ઘણા વખતથી ઈચ્છા હતી એ અગ્નેયજીનો નદી કે દ્વીપ આખરે મારા આ પુસ્તકના શેલ્ફની શોભા વધારશે. ઋષિ કપૂરની ખુલ્લમ ખુલ્લા આ જે ઓટોબાયોગ્રાફી છે તે. મારા મનગમતા અત્યારના કવિ પિયુષ મિશ્રા, તુમ્હારી औकात क्या है, અને એમની જ બીજી કુછ ઇશ્ક કિયા કુછ કામ કિયા. શ્રીલાલ શુક્લનું રાગ દરબારી ખૂબ સરસ પુસ્તક છે. પાશ बीच का रास्ता नहीं होता, गजब कवि, ક્રાંતિકારી કવિ. મૈથિલી શરણ ગુપ્તનું સાકેત ઘણા વખતથી મનમાં હતું વસાવવાનું. આ બે પુસ્તક નેતાજીને સમર્પિત પુસ્તક છે. નેતાજી રહસ્ય ગાથા અને નેતાજી ગુમનામી બાબા ઓર સરકારી झूठ. આ એક નવો પ્રયોગ ધ્યાનમાં આવ્યો, હનુમાન ચાલીસા, હેપી હનુમાન, જેની વાત પછી કરીશ. ખૂબ જુદી પ્રકારની હનુમાન ચાલીસા છે. તો આ પ્રકારે આટલા પુસ્તકો મારા ઘરની શોભા વધારશે. મહત્વના એક બે પુસ્તકની વાત તો ખાસ રહી ગઈ. આ છે ધરાતળે પ્રગટી ભગવદ્ ભાષા, ડૉક્ટર વિશ્વાસે લખેલું અને ભગીરથભાઈ દેસાઈએ તેનું રૂપાંતરણ કર્યું છે ગુજરાતીમાં. અદ્ભુત પુસ્તક છે. અહીંયા આગળ જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નર્મદા પુરાણ, હમણાં મમ્મી પપ્પા નર્મદા જઈ આવ્યા તો નર્મદા પુરાણ બધાને ભેટ આપ્યા હતા. તો એમાં અમુક પ્રત હજી આપવાની બાકી હતી એટલે એ પણ પાછા લઈ આવ્યો છું. પ્રેરક કથાઓ છે, જાતક કથા. આ જાતક માલા અને જાતક કથા અભ્યાસના ભાગરૂપે દલપતરામનું મિથ્યાભિમાન ઓલ ટાઈમ હિટ નાટક, સતીશભાઈએ સંપાદન કરેલું બીજું 2 કરુણ પ્રશસ્તિઓ, ફાર્બસ વિરહ અને સ્મરણ સંહિતા. બીજા થોડા નેટ અને સ્લેટને લગતા અત્યારના સમયને માં આપણને અપગ્રેડ કરતા પુસ્તકો. આ સિવાય અમુક પુસ્તકો દીકરા દીકરીઓએ લીધા છે જે ઓલરેડી એમના પુસ્તકાલય જે નીચે છે એમાં ગોઠવાઈ ગયા છે. તમને એમ લાગતું હોય કે આ પુસ્તકોનો મોટો દેખાડો થઈ રહ્યો છે તો તમે સાચું જ સમજો છો. બસ ઘરેણાની છાપ ભરીને કન્યાદાન થાય એમ પુસ્તકોની છાપ આવી રીતે સતત આવતી રહે ને આપણે એનો પ્રચાર પ્રસાર કરીએ અને આનો દેખાડો કરીએ એ ખૂબ જરૂરી છે આજના સમયમાં. એવો એક પ્રયત્ન કર્યો છે. આશા છે આપને ગમશે.